લાયો પકડો લાયો મૂંગું લાયો મૂંગું મળ્યું તો ખરા એટલે ટીલા ભાઈ ઓલો પકલો મજો આ આવ્યો ને આપણે બેઠે કે હવે ગમે ના સડી ગયો હોય હો ગમે ના નકર આપણે ત્રણે અહીંયા જ બેઠા હોય બેઠક બદલી જાય હમણાં કે એની કઈ કામમાં આવી છે નકર આયા વગર રે નહીં કામમાં પડી ગયો હોય હા ગમે કામમાં પડે આવશે ભલા બે દીથી નથી દેખાતો બે દી આવશે પછી આપણે તો બેઠા જ થવી શું કરવું હવે નવરા એટલે હું ભર્યો ના આવ્યો તરત આવ્યો પણ આ કેવા વેમાં આવ્યો એટલે પકા આ બધું હું ભલામણા આ શું છે આના સુરેશ ને ઘરે કામ કેમ પણ શું પણ કે તો ખરા આ બધું છે હું હા મારી હામું જોવાય ને આમ વરાજો લાગે હે અમને તો વરાજો દેખાતો વરાજો છું એમ હા અને આ હું તમારી હું લે આ લે તારા ઘરના છે હા લાયો ને એટલે પણ એ લાયો બાકી હો આયા જો તો સમોમાં હા કેટલી જાણું આવી હતી હે હા હા અને 42 નંબરના માંડવે હું નીકળ્યો હા માંડવો ખાલી આ હોવત તે વરાતો નહીં આવ્યો નહીં હે હા પછી ઈ માંડવે તો હું અંદર સોચે જો લે એ ભગવાન મે વરાતો ન આવે તો એને કઈક હેટક બેટક આવી ગયો ને તું બેહી ગયો પછી તો આમ જો મહારાજ લે કીધું હાલો પાણી લઉં કીધું વાહ પકલા વાહ પણ એમાં થોડીક મિસ્ટેક છે આનામાં શું ભાગેડું હે એટલે ના તો એટલે ભાગેડું નથી આવડો ખંખીન લાવ્યો લાગે છે એટલે ગરગેલું નથી આવ શું સમોમાં પાણ્યો હાથ ફેરા લેતા એટલે પણ આમ જો બૂટ તો જો આમ તાલે માલે બેકી વરાજો થઈને પાણી નાયો ને પાણી ને જ આવ્યો તો ગરગે એટલે ભાઈ પાણી નાયો અને આ છે ને થોડીક મૂંગી છે એટલે પણ આ તું ભલે લાયો બૈરો એને તો રાજી સેવી પાણી ભલે આવ્યો પણ કઈક સામાન તો હોય ને આણું હોય કરિયાવર દીધો હોય કઈ ઠેલા બેલા હોય એટલે કરિયાવરે કેટલો દીધો છે હા ક્યાં પણ એ ટ્રેક્ટર માં હાલ્યો આવે એમ હા અને હું મારું 2 વ્હીલ લઈને ગયો તો એટલો હરખમાં હતો ને 2 વ્હીલ લઈને પડ્યું અને આયો ટેમ્પો બંધાવી ઓહો એટલો હરખ અને હરખ તો જો એટલો હરખ કઈ વાંધો ધ્યાન રાખજો હવે મારી સામે બોલવામાં લે એટલે ભાઈ મોટો બૈરા વાળો થઈ ગયો અને તું અમને ભાઈબંધ ન ભૂલી જાતું હવે છે ને મને ફોન ન કરતા હો બેન કહી દઉં એટલે પણ ચા પીવા તો આવી કે ન આવી ચા ઓલા રમેશભાઈ હોટલે પી આવજો એટલે પેલા તો તું શરબત ને સાન અને આમ નાસ્તા પાણી કરાવતો હવે એ કાંઈ નહીં હે ભાભી તમે તમારા હાથનો સા અમને ન પાવ નવા આયા સવો તે સાય નવો ને તમે નવા કેમ બોલતા નથી બોલો ખરા કઈક એટલે કહું છું મૂંગી છે એમ મૂંગી છે હા કીધું ખરા એટલે ભાઈ તાર મૂંગી તને તો મળે ને અમે તો એમ રિયા છે તારે હું કામ છે બોલાવી મૂંગું તારું ઘર તો બંધ થઈ ગયું ને હવે વાંધાવ હું હાથ પૈસા અહીં આવી છે નહીં બેવા એટલે ભલામણા કઈ ભાઈબંધી મૂકી દેવાય હવે તમે મારા ભાઈબંધ નહીં હું તમારો ભાઈબંધ નહીં આ બૈરું આવ્યું એમાં તું બોલે જ ને ફરી ગયો બૈરું આવ્યું તો ફરી ગયો એટલે ભાભી હા ઈ તમારા ઘરે છે હા ભાઈ હું કરતો લઈ જા હવે હા પાડી
હા પાડી કહું સાચું છું આ મારા ભાઈબંધ ને હું એનો ભાઈબંધ ને સાંભળતી નથી એટલે એમ નો હવે હોય ભલા માણસ. વાંઢાવ. એ વાંઢાવ મુંગાડ્યો હજી દાંત કાઢતા ગયો મારો અમે ભાભી ને સાપ આવવાની ઈચ્છા છે હો ભાભી નિશા છે સાપ આવે. જાવું તો છે હા એ ભલા આપણને નો તગડી મૂકે પણ જાવું તો જાવું છે જાવું જ પડે આવું ભાભી છેલ્લે છેલ્લે દાંત કાઢતા ગયા હા. એટલે જાવું તો છે એટલે ઈ તો બધું ઠીક હા. આ ઈનો તો થઈ ગયું હા. આપણે કીધી નામના મીંડોળ ઉગશે નહીં લખાણા હોય મીંડોળ આપડા તો ઉગી ન જાય ઉગશે તું શાંતિ રાખ ઉગી જશે એટલે આ મૂંગી છે પણ રૂપાળી છે હો રૂપાળે છે એટલે આપણને તો મૂંગી ન મળે તો કઈ નહીં બેરી મળો તો ઘણું આપણે ઘર બંધાઈ જાય લંગડી મળે તો સારું હે આ પણ હવે જોયું જાય પણ છે હા મારો દીકરો ફરી ગયો લગ્ન થઈ ગયા હા, તરત એટલે બૈરું. આપણને વાંધા કેવા માંડ્યો ભાઈ બંધ મૂકી દીધી ને વાંઢા ક્યાં છે પણ ઈ નો હોય ને ત્યારે આપણે જવાનું એમ કીધું, હો. અબ્બા, ઈ ઘરે ક્યાંક કામે ગયો હોય ને હા, હા. હીરા બીરા લાવવાનું હાલ. હાલ, હાલ, હાલ. એ ચોથી આયા હાલે તને દારૂ નું વ્યસન છે પસા વાળી વી વાળી દેશી લાડતી તો ભૂલાઈ પાણી પીવું હે ત્યારે મને લાગે છે એક એક ચલો બને ત્યાં દેશી ડીશ પસા વાળી વી વાળી એક આ ઊંધું નો છું આને મને ભરી દેવાનું એટલે મારે ભરી દેવું પી લે તું પેલા તું પીને આ ઘર તો મારું જોઈને નહીં ભાડે રહેતો હું હા કોઈ નથી હું એકલો જ રહું છું અહીંયા એટલે આ તો સાંભળે હું એકલો જ રહું છું અહીંયા આ ઘર ગઈ હા અને આમ જો ઓલા બે મારા ભાઈબંધ હા તો સાંભળે ઓલા મારા ભાઈબંધ નો રહ્યા બે આપણે હા એટલે આ તો ઈને છે ને આ ગરબા નહીં દેતી એ મારા દુશ્મન છે બે દુશ્મન આ તો તને લાવ્યો ને એટલે હારી હારી વાતો કરતા હતા પણ જો ઈ આમાં આયા ને એટલે આ બાણું બંધ રાખજે એમ કહીને કોઈ નથી પીવાતા હજી કહું છું ઓલા બે આવે તો ધ્યાન રાખજે એમ હારો છે ને ભાભી હારો છે ને રાખે છે ને તમને એમ હોય નહીં સાચવે છે ને તો હારું 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 મને એમ થયું કે મારા ભાઈબંધ ભલે કહેતા
પણ એ ક્યાંક બહાર ગયો છે ને તો ભાભીને અરે રામ રામ કરી આવી, પછી તમને અમને સાપ આવ એટલે અમને મજા આવે. તમે તો બાકી બહુ રૂપાળા છો હો. અને મારો ભાઈ ક્યાં, મારો ભાઈબંધ ક્યાં, તમે ક્યાં? તમને ઉપાડીને તો નહીં લાવ્યા ને? હા ફેરા ફેરી ના હા હારું 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 હારું, કાંઈ વાંધો નહીં તમ તારે. ભાઈ આમ બધું લઈ દીધું છે ને, વીટીઓ ને હાર ને એવું બધું? હા 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 હા, લઈ દે. હારું 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 હારું. તમે તો હાઈ ક્લાસ છો હો. મને તો એમ થાય છે કે તમને હું આયે ને બેહી રહું. હા હા ઈ હાસું હો, ઈ હાસું નથી એટલે હું બેઠો છું હો. હા ક્યારે આવશે, ક્યારે આવશે? ઠીક, હા બરોબર બરોબર. એટલે 2 વાગે આવશે એમ ને? 5 વાગે, 1 વાગે, 6 વાગે. હા 6 વાગે બરોબર. ઓલો જેવો છે બાકી ભાભી તો હે ક્લાસ છે. આવકારો દે, સા પાય. સા તો તમારી બહુ અમને મીઠી લાગી ખરા કરી. અમે 2 હતા. હા, હમણાં આવશે, હમણાં એ આવશે આવશે આવશે. એ ભાભી 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 કરે છે, હું કરું છું ભાભી ભાભી. એ તમારા હાથનો સાથ તો અમારે પીવો જ છે. હવે તૈયારી જ છે ને આવવાની. હું કહું છું આઈસ્ક્રીમ ભાવે? આઈસ્ક્રીમ એમ. અને કોણ ભાવે? કોણ? તમને તો બધું સારું સારું ભાવે છે, હાઈ ક્લાસ ભાવે બધું. બહુ મીઠું મીઠું લાગે. કા લાવી દઉં લાવી દઉં. કોણ લેતા આવું? આઈસ્ક્રીમ લેતા આવું, બધું લેતા આવું. ભાભી આજ તો છે ને હું બહુ ખુશ છું. હેક તમને ભાવે બહુ મને આનંદ આવી ગયો છે. લ્યો ને આ ફૂલ લઈ લો. ઉભો થાક. હા ઉભો છે ને અમાય વાંઢા, ઉભો થાક. એટલે જે કહેતા ઈ મારી વાત તો સાંભળ. એ સૌ તે ખાટ લઈ આ ઉતરી ગયો હેઠે. મેં કીધું મારો ભાઈબંધ છે, મેં નાનપણના ભાઈબંધ છે. મેં કીધું ખોટું ખોટું કહેતો હોય છે એટલે હું તમારા ઘરે ચા પીવા આવ્યો છું. સા હું ઓલા હોટલે જ ગયો તો હું સા પીવા. ઓલાએ મને રમેશભાઈએ કીધું ઓલો ટીલો કે તારા ઘર પર જોશે ને તો બાંગો ખાઈ પકાટો આટલો બધો ફરી ગયો ભલામણ. હાવ તોડી નાખી ભાઈબંધી. મેં મારા ઘરે આવે તો ના નહીં પાડી. ના પાડી હતી પણ મેં ખોટું ખોટું કહેતો હોય છે. હાલવા મેં સંપલ પહેરીને હાલવા મેં. મારો મગજ જાય પેલા હાલવા મેં. જાઉં છું. હા ખાન જાઉં છું. હો. એના નથી કેવું આમ જાને સંપલા પહેરી. લ્યો તો તમે હવે ઊભો ન રહો. તમ તારે કોઈ દી તારા ઘરે આવવું નહીં. હા આવતો નહીં ભાઈ. વાંઢા જાને આમ ખાની મેની રેને આમ ભાડે કરતી હતી. ના નહીં પાડી મેં તને પેલા ગઈએ. ઓલા નહીં કરવા દે ત્યારે કીધું. ઓલા ગરવા જેવા ના નહીં પાડી. સાંભળે તો સોટું બધું. અડધું ધોઈ નહીં સમજતો. પણ ના નહીં પડી ઓલાનો આવા દેવાય. હવે તો મને પેટમાં ગરજ. આ કાલ છે ને વધુ ખવાઈ ગયું તું. અને જો ઓલા મારા ભાઈ બંધ આવે ને એટલે ઘરમાં કરી જાય છે. હવે બે તા ભાઈ શું કરો પાર દે. જે ખાવું હોય ને, જે ખાવું હોય મને કહેજો બધું લાવી દે. હા રે આ કાલ ઓલું વધુ ખવાઈ ગયું તું ને એટલે હું જાત આવું ડબલે.
બે કે આવું છો હમણે મજા બગડતી જાય છે ને કઈ શું કરવું કઈ ખબર નહીં પડતી મૂળ તો અમે ત્રણેય ભાઈબંધ ને ટીલાને તો કાઢી મેક્યો પણ એક કારગઠિયો એક બાકી છે આવતો નથી ને એ જોવું પડે એ મળ્યો નહીં તો મારી બે માથા ડગડગ ઊભો રહે એવો છે અને પ્રેશર એવું આવે છે વાંધા મેણું તો ભાંગ્યું પણ આ મારી મૂંગીએ ખરી કરી હો આ બાથરૂમ બનાવ્યું એને હારે સંડાસે હરખું કરાવી નાખ્યું હોત ને તો સારું હોત ખાળ કુવો બાકી છે અને ઓલો સંડાસનો કુકડો લાવવાનો છે એ તો આજ રાતે આમ તો સંડાસ કમ્પ્લેટ કરી નાખ્યું હવે જવું જ પડશે પણ એ જે કાર ગઠિયાનો મને વિશ્વાસ નથી આવતો જી આવું કાયલ ઘા જઈને આવું જો ન જો લેવા ચાલો ખવાઈ ગઈ જા તમડે હજી હું સૌ હા મારે નો મારે ઈ હું અહીંથી જોતો તો ઈ તો ડબલું ભરીને આમ ગયા મને બાર જવાડ દીશે નો જવાડે તમે ઉપાધિ કરો માં ઈ આવે ને ત્યાં સુધી વાતો કરવી આપણે તમે ક્યાં હું તો વાતો કરી તમે ક્યાં બોલો છો નહીં ભાભી તમે બહુ સુપર લાગો છો આ હાડી તમારી હાડી લાગે છો હે નહીં લીધી ઓલા લુખાએ નહીં લઈ દીધી નો લઈ દઈ તમે તમારે ઓલે જ લીધી હા હા હું બધું સમજી જા હા ઈ માણા ને થારો ઈ મૂર્ખો છે હા ફોટો મારો તમને હા નહીં વાતો કરવાની અમારે ઈ પેટ ને લો છે એટલો એટલે એમ કરે નાલા એકનો દીક ઈ મગજ સટકી જવાનો હામનો નીનો એમ ને ભાભી હું કેવો લાગુ છું સુપર મને સુપર કીધું ભાભી એને તને મને એમ જ લાગે કે મારા ઘરના હવો એમ નહીં હું કે મારા ઘરના સભ્ય રેખા લાગો એમ ઘર ખોડ્યા એમ નહીં આપણે આવું પાડોશી એવું ભાઈ બંધ અમારો જો ને એટલે ઘરના સભ્ય બહાર જઈને આવે પછી જાવ એમ નો ઈ તમે ઉપાધિ ન કરો અને કા પકા બાજી હા જી આવ્યો છે તમારી ઉપાધિમાં ઉતર્યું નહીં લે હા ભલા મને અમારી ઉપાધિ કરાય તને ના નથી પાડી આ ઈ કરશો તને ના નથી પાડી મારા ઘરે નહીં આવતો એમ ભલા મને અમને દાજે નહીં હું તમને વાંધાવ હું દાદે ઈલા તું અમારો ભાઈબંધ હો નથી ભાઈબંધ ના નથી પાડી ફોન નહીં કરતા તમારો ભાઈબંધ નહીં હવે તું નો રાખ પણ અમારે તો રાખવું પડે ને આજ પછી અમારા ઘરે નહીં આવતો હાલવા માંડ પણ હવે તું હું તારા લીધે નહીં થતો આ માર હા એટલે જ છે એમ હાલવા માંડ એટલે એ હારા મારી મગજની ડગલી સટકાઈ પેલા હાલવા માંડ હા ચાલ આવ્યો ને એ રસ્તે ગયો જાય આયો નહીં ને હા આ વાળા ટેપીને આવ્યો નેચીને વઈ જા હવે મારા બેટા વંડ્યું મને તો બહુ ખબર તમે કેવી વંડ્યું ટેકો ભૂલ્યો તા મારતો જાવ ચાલો ભાઈ તો સ્ટાર્ટ હા ઈ પછી પાછે
પણ નવા નવા અમાર ભાભી હે વાતું ન કરી હોય ભલા મને નહીં ભાઈ આરે વાતું કરવાની જ નહીં. તમારા કેવા લખણ છે. હું નહોતો તમારો ભાઈ મને નહીં ખબર હોય. તમારા થોડાક લખણ મારામાં નથી એટલે તું હાલવા મેં જાઓ હા જાઉં છું. આ મૂંગી ફોન ને તારે શું કરવો છે? ઓલા મૈયાને તે નંબર આપ્યો. આ મૂંગી વિડીયો કોલમાં વાત કરી અને આ મારો ભાઈ બંધ એવો નંબર નહીં આપ્યો. ફોન બતાવશો? ફોન દેખો. મૂંગી રે ને મૂંગી ફોન લાય જોવા દે. મૂંગી રે મૂંગી. અલ્યા મૂંગી હું મૂંગી રાખે. તારે વિડીયો કોલમાં વાત કરવી લાગે. આ કોઈ ફોન નહીં મળે. એ હા શું બોલ મારા માથે હાથ મેં હાથ પછી ઓલા બે આવે ને જવાબ નહીં દે એમ કે લે હાથ લઈ લીધી. તને કહું હા ભાઈ માથે હાથ મેં હું કીધું કે હું હમ નથી ખાવા. તારી બેન મળવા જાવું છે એમ? મૂંગી ફોન આપી દો. માથે હાથ મેં પેલા માથે હાથ મેં. હા જો ઓલા બે આવે ને બે યાર વાતું નહીં કરવાની. સાની બેની ઘરમાં વહી જવાની અને હાથું બોલ ઓલા નંબર નહીં થાય કોણ તે મૂંગી રે ને એટલે મૂંગી એ છે ને મને ખબર છે તારી તું વિડીયો કોલ માં હું કરી એવી છું. ઘરમાં કે જાય ફોટા પાડવા વાંધો નહીં. ઓલો છે કાર ગઠ્યો મારો બેટો આમ હાલતા નંબર આપી દે. હા આજ કરી દે. હવે તે ઓફ કરીને તો ભૂલકી દે બીજા તો આ ફટકારો વાગ્યું હોય તો બધા નથી તારો કૂદકો સાંભળવો આગળ થા. આ મૂંગા ક્યાંથી લાવે મોર થાને તારો બાપ હાસુ નથી ગયો અહીંયા હવે તો હાલ ચાલ ગાઉં પર દવાખાને. छोरी મોટામાંથી ફાઈટ ને મારી સામે એમ કરતી એ ચોથી આયા અલી પણ તું આયા હું કામ આવી છો? ઘેરથી આયા તને તેમ લાગે ને હું હાચું કપડીને ને ઘર કરીને બેહી જાઉં કા? અલી મારી વાત સાંભળ ઓલો આવશે ને તો મારી પાડી દીશે. હા તે તું મને નથી ફોન ના જવાબ દેતી નથી મને ફોન કરતી. તારે કરવાનું શું છે? એ કરવાનું તો બધુંય છે મને બધી ખબર છે પણ અહીંયા મને નવરી થાવા દેવી જોવે ને. ક્યારે ઓલો ઘડીક બહાર જવા જાય તો ઓલો ટાવર વાળો આવે જાય તો ઓલો ચશ્મા વાળો આવે. અહીંથી નવરી જ નથી થાવા દેતા ને કેમ નીકળવું મારે? તને ઓલા કામનું મેં જે કીધું તું એ કઈ યાદ છે? મેં તને એ હાટું પૈણીને મોકલીશ હો. એ બધું યાદ છે પણ મને ટાઈમ તો મળવો જોઈએ ને પછી બધું લઈને આવું ને. તું અત્યારે અહીંથી જા હું હમણાં ઘડીક રહીને આવું છું. તારો ફોન ઉપાડી દે એમ કહું છું તને. પણ ફોન કે ઓલો લઈ ગયો લ્યો એ લઈ ગયો તારો ફોન એને લઈ ગયો. હા શું? હા તો
તો શું કરીશ તું હવે? હું કાંઈ કરીશ નહીં. આપણે ક્યાં મળવાનું છે ને ક્યાં મારે આવવાનું છે તું મને ખાલી કહી દે. તો મારો ફોન ઉપાડજે ને ફોન લઈ લેજે ને પાસે કે મને ફોન દે, મારો ફોન જોઈએ, બરાબર? આવવાનું ક્યાં છે એમ કહી દે. વડલા પાસે? હા, અહીંયા વડલા પાસે ભેગી થઈ જજે મને, બરાબર? અને કામ જ પતાવીને નીકળી જાજે. કેટલા દી થયા? 3 થી 4 દી થઈ ગયા તું અહીંયા નહીં પડી હો. હા બાપા, મને અહીંયા નથી ગમતું, પણ મારે શું કરું? તું જા અત્યારે. ફોનના જવાબે ન દે. પણ તું જ્યારે જાવ ઓલો હમણાં આવશે, મને બીક લાગે છે. હારું, હું જાઉં છું, ધ્યાન રાખજે. હા, મને તું લઈને હમણાં આવું જ છું. જા. હા, જાણે હાચું કા ખડકીને ઘર કરીને બેહી ગઈ અહીંયા તો. જાને હાલ. હવે મારે ગમે એમ કરીને અહીંથી તો નીકળવું જ પડશે, નકર ઓલી પાછી અહીંયા આવશે ને તો મારો ભાંડો ફૂટી જાય. ઓલી બધું લઈને ગઈ, પૈસા લઈ ગઈ, પેલું ઘરાણું થોડું ઘણું પડ્યું ઈ ગયું, કબાટ આખો સાફ, પેલો બીજા રૂમાલ લઈ ગઈ, બધું લઈ ગઈ, ઘરમાં કાંઈ રહેવા જ નથી દીધું. બધું ગયું મારે, હું તો હાવ ભિખારી જેવો થઈ ગયો. અરે ફકા, અરે રોવેશ કેમ? તો રહું ને શું કરું? તો હું થયું લે? પણ તારે કહેતો ભાઈ તો ખરા કઈક. બધું ગયું, બધું ગયું મારું, બધું. સારું કર્યું ગયું. હું ગયું તાર હાર એમ કોઈ ગયું? એટલે હારિયામાં નથી ગયું. કોઈ મરી ગયું ડોહી ડોહા? એટલે કોઈ નથી મર્યું. તો કેમ રોવે? મારું બધું લુગડા, પૈસા, થોડું ઘણું ઘરાણું હતું એ બધું લઈ ગઈ, વહી ગઈ. કોણ લઈ ગઈ? તારી વહુ કે કોઈ બીજું? આ મૂંગી મૂંગી બધું લઈ ગઈ. સારું કર્યું, એ લઈને ગઈ, સારું કર્યું. એના લુગડા લઈ ગઈ એનું તો મને દુખાય નથી, તારા લઈ ગઈ? પણ મારે બધા લઈ ગઈ. સારું કર્યું, સારું કર્યું. તારા લુગડા એને શું કરવા? ઈ ખબર, આ એક જોડ વીછી હારું તે પેયા તા નકર આ લઈ જા. એમ નહીં નમાલા રોમાં રોમાં તેજી તો અમને જવાબ દેતો નતો, અને અત્યારે રોવા બેઠો છે. મારા ઘરે આવવાનું નહીં, આથી મારા ભાઈ બંધી નહીં, તેજી જીમ બોલતો લઈ લે લઈ લે. એમ નહીં પકા, હા તે બિચારીને મૂંગીને મારી છે. એટલે કાંઈ ભાઈ મારી નથી, મૂંગીને નથી મારી, આને માર્યો લાગે. જો આ લોહી નીકળ્યું જો. પણ બે બાજ્યા હોય ને એકાદુજી કાંઈક આને ઠમઠોર્યો લાગે છે. એને હાણસી ઘા કરી હોય, આને હોટો માર્યો. હા ભાઈ, એટલે બાજા નથી, કાંઈ નહીં. હું આવ્યો ને એટલે ઘરે કાંઈ નહીં, લુગડા નહીં, ઈ નહીં, બધું લઈને વહી ગઈ. એટલે બૂસ મારીને ગઈ? બૂસ મારીને ગઈ. એમ નહીં પકા, તું તો કેતો તો કે અમે સમૂહ લગ્નમાં પરણીને આયા હોય. તો સમૂહ લગ્નમાં તો બધા કાયદેસર નું હોય, આધાર કાર્ડ ને બધું માંગ્યું હોય, તો રીતસર લખાણ હોય. હા, ઈ જાય નહીં. ભાઈબંધ, હા બોલ ને. હું તમારી બે પાસે ખોટું બોલ્યો છું. પણ કેવી રીતે ખોટું બોલ્યો? હું સમૂહમાં પરણી નથી લાવ્યો, હું તો ડાયરેક્ટ લાવ્યો તો. તારી જાતને ડાયરેક્ટ જેવું જ કરે. તે સમૂહ નું શું કામ કીધું અમને? આમ તો તમને એમ તો થાય ને નાના પકો પરણીને લાવ્યો, તમને બેન એમ ન થાય? હા, એ હાથું આવું મેં કર્યું હતું બધું. અને હવે તો વહી ગઈ ને. કા વાંઢા કેમ મજામાં ને? આપણે ત્રણે ભાઈબંધ હતા એમના. મૂકી દે ને તારા ભાઈબંધ હતા. તેજી તો બૈરું આવ્યો હતા, અમને બોલાવતો નતો, જવાબ ન દેતો, મારા ઘરે આવવાનું નહીં. પણ એકદમ તો ભાભીનો સા પીવા દે, તેજી ના પાડતો તો. હાલ હાલ વાંઢા હાલ નીકળે ને વાંઢા. રમેશભાઈ ઘરની સા પીએ નથી પીવી અમારે. વાંઢા રે કોણ આવે? એટલે હું તમારો ભાઈબંધ નહીં? ભાઈબંધ હતો ત્યારે અમે આવતા, પણ તે એવું રાખ્યું જ ને. રાખ્યું ઈ પ્રમાણે રાખ્યું. તું અમારો ભાઈબંધ નહીં, હવે તું હિત લાગનો છો. આવે કાકડિયા વીણ હવે. હાલો દા, તો કોક ભાઈબંધ નું કીધું કરાય. અગાઉ તે આવું કીધું હોત ને કે હું ડાયરેક્ટ લાયો હોઉં આમ બહાર થી, તો આવું ન થત તારે. આવું થાય ભગાડીને લાવ્યો હે, ભગાડી. આવી ફ્રોડ વાળી હોય એની ધ્યાન રખાય ડોબા. તો ગમે એમ હોય ને તો ભાઈ બહેન કઈ ના આવે. આ પૂછ મારો આટો તો મૂંગી બની હોય તો કોને ખબર? હા કોને ખબર? અરે હાલ હાલ હાલ. મારો બેટો તેજે જવાબ નથી દેતો. એ હાળા વાંઢા મને લેતા જાવ. હાલ હવે બીજું શું? હાલ હવે ક્યાં તને નોખો પાડો.